હુમલો કરાય કે 100% સાવ સાચી વાત. એટલે કે દુશ્મન નો પતી જાય તો દાદા એમ કીધું તો ભજીયા બનાવી નાખો. કે ના ભજીયા આપણા ભજીયા બનાવવા લાગે ભગવાન. ગુડ મોર્નિંગ વાઇટી ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા વિડીયોમાં. અને આમ કહેવાય કે વિડીયો તો હવે આપણે દરરોજ આવતા જ જાય છે. દરરોજ ને દરરોજ માટે આપણા વિડીયો આવે જ છે. અને તમને કેવા લાગે છે એ પણ કમેન્ટ સેક્શનમાં મને કહી દેજો, જેથી મને ખ્યાલ આવે કે તમને કેવા મારા વિડીયો લાગે, કયા ટાઈપના વિડીયો તમારે જોવા છે, એ બધી ખ્યાલ મને આવે. કારણ કે જો તમે કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે કે કયો વિડીયો તમારે જોવો છે. જે જોવો હોય એ કમેન્ટ સેક્શનમાં કહી દેજો, એટલે કે નેક્સ્ટ વિડીયો તે આવી જશે. અને અત્યારે તો આપણે આમ કહેવાય કે થોડાક સમય માટે હવે તો હાવ ફ્રી જ છીએ, કારણ કે કોલેજમાં તો અત્યારે હજી વેકેશન જ છે. કેદી ખુલે એ પણ ખબર નથી, કારણ કે ત્યાંથી કંઈ ડેટનો મેસેજ આવ્યો નથી. અને જ્યારથી કોલેજ ખુલી જશે ત્યારથી તમને જુનાગઢના બ્લોગ જોવા મળશે, ટ્રાવેલ બ્લોગ જોવા મળશે. અને અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે આપણા શોરૂમ તરફ જવાનો, કારણ કે આજ થોડુંક લેટ થઈ ગયો છું. અને આજે બ્લોગિંગની શરૂઆત પણ 10:30 કરી છે. તો આવું કંઈક છે. હમણાં તો શેડ્યુલ થોડુંક હેક્ટિક જાય છે, એટલે સવારમાં બ્લોગિંગની થોડીક લેટ શરૂઆત થાય છે. એ પણ ટાઈમે આવી જશું. તો બન્યા રહ્યો બ્લોગમાં. હવે આપણે નીકળીએ શોરૂમ માટે. તો ફાઇનલી આપણે આપણા શોરૂમે પહોંચી ગયા છીએ. ને આવીને જસ્ટ બેઠો જ છું. હજી તો થોડીક વાર પછી આગળ ફરી પાછો તમારી સમક્ષ કંઈક નવું જ, એટલે કે કંઈક નોખું લઈને પ્રસ્તુત થાય કોમેડી સાથે. તો બન્યા રહ્યો બ્લોગમાં. બ્લોગ અધૂરો મૂકીને ક્યાંય જાતા નહીં, કારણ કે બ્લોગમાં આજે ઘણું બધું નવું કરશું. તો બન્યા રહ્યો બ્લોગમાં. શું થયું સંજયભાઈ? તમે જોવો હોતી કંઈ ભૂલ છે? હોય તૈયારી હાલતી લાગે. પોલીસની તૈયારી હાલે. પોલીસની તો ઇતિહાસ જાણવાનો શોખ જાગ્યો આજ તમને? યસ. નો આવો અહીંયા ચાર 3 લખવાના ને એક તો માપનો આવ્યો હતો ને, એ તો 4 નંગ રેડી જ છે. ગદ્દારી કરી ગયા તમે મારી હારે, હે ને? ગદ્દારી. તમે હે ને મારી હારે ગદ્દારી કરી ગયા યાર. ગદ્દારી કરી ગયા. ગદ્દારી કરી ગયા. કાલે એમ કે વિડીયો જોઈ લીધો ને પછી જોયો તો નથી હજી. વાહ યાર વાહ. આમ તો કરવાનું તમારે. પકડીને જોવરાવવા પડે યાર વિડીયો. કાલના વિડીયોમાં તો તમે છો. આ તમે પ્રવીણભાઈ હરી નતા કરતો ને પ્રવીણભાઈ ની મૂકી દીધો આખો સીન લઈને. એ તો બેઠો રેકોર્ડિંગ જ કરતો હતો. ઓ લાલ તડકા કેવા પડે આજ? કેટલું હે? 42 હે ને? 42 બાપુ, તો 43 થાય. છે આપણો કેશોદનો જ છે એ ભાઈ. આજ 43 થાય ભાઈ. આજ કેશોદમાં હાઈએસ્ટ ટેમ્પરેચર ઊંચું જવાનું છે, 43 ડિગ્રી સાથે. આર્યન બ્લોગ્સ તમને દરરોજ બ્લોગ બનાવીને આપે છે. જો આવી ગયું. તો આ છે કેશોદ ટ્રેનના માલિક, જે એના માણસને સમજાવી રહ્યા છે કે આપણે આની રીલ ઉતારવાની, આની રીલ ઉતારવી છે. આમ ઈશારામાં સમજાવે કે આને આ બધાની રીલ ઉતારવાનો છે.
ભોલેનાથ જય પ્રદીપભાઈ. ભોલેનાથ. શું કહે? અખંડ મોજ ભાઈ. ઓલું અમદાવાદમાં ઓલી ઘટના બની ની ખબર હે તમને? શું થયું પણ હવે? અલા શાહરુખ ખાન KKR નો મેચ હતો ત્યાં આવ્યો હતો અમદાવાદમાં. હા એ લૂ લાગી ગઈ હતી, દવાખાના ગાટલા દાખલ કરવો પડ્યો. પણ એને 24 કલાક એસી માં રહેવું ભાઈ. ઘરે એસી હોય, ઓફિસે એસી હોય, ગાડીમાં એસી હોય, પછી આવા વાતાવરણમાં એને અનુકૂળ ન આવે ને ભાઈ. આર્યન તું ને હું આપણે બંને ગમે એવું વાતાવરણ હોય તો આપણે ગમે ત્યાં વયા જાય, કઈ થતું જ નથી. આ અત્યારે આપણે કેટલું હે આજે? આજે આપણે અત્યારે તો હજી 39 જેવું છે. આજે હજુ pickup 42 પકડશે. 43 પૂગશે તોય અમને કઈ નથી થતું. ઓલા ભાઈ તો ખાલી જરાક મેચમાં આવ્યા હતા તો 2 કલાકમાં તો ભાઈ શાહરુખભાઈ ને આપણે એડમિટ કરવા પડ્યા. કેડી હોસ્પિટલ કે એવું કઈક નામ હતું, ભૂલી ગયો અત્યારે, હું નામ યાદ નથી. એમાં દાખલ કરવા પડ્યા. બોલો આપત તો એ શું છે ભાઈ, આપણે કાઈ ન થાય 43 44 આનાથી તો આપણે ખેડૂત ધન્યવાદ કહેવો જોઈએ. 24 કલાક રાત દી મહેનત કરે, 44 42 ડિગ્રી તાપમાન સહન કરે, જો તોય વિચાર કાંઈ કરો, નથી એને થતું. કાઈ પણ નથી થતું. આ કોઈ પણ જાતનું કઈ નથી થતું. હું છું પ્રદીપભાઈ, અમને કોઈ પણ જાતની હવે ટેવ પડી ગઈ આમ કે હા આપણે બધા વાતાવરણ એક્સેપ્ટ કરેલા છે એટલે કાઈ આપણે તકલીફ ન પડી થાય. ગઈ. આજે કાલે કેટલું હતું? 42 43 હતું. કાલે 43 પહોંચ્યું તો આજે હમણાં કેટલું તો અમારે પહોંચે? કેશોદ નો આમ કહેવાય કે ટેમ્પરેચર બહુ આમ એટલે બહુ ઊંચું જ જતું જાય, ડાઉન થવાને બદલે ઊંચું જાય છે. અમારા બહુ હમણાં કેશોદ માં ઓલું થઈ ગયું. અમારા- લોકો અત્યારે તો અહીંયા અંબાવાડી શું થઈ ગયા છે? કર્ફ્યુ લાગી જશે, કર્ફ્યુ. કોઈ દેખાય માણસ જ નહીં નહીં. દેખાય. કોઈ દેખાય જ નહીં. હું ને પ્રદીપભાઈ ને અમે કહેવાય કે વેપારી વાગડી બેસીશું અમે લીમડા નીચે હા છાંયે. બસ અને થોડી ઘણી મસ્તી કરશું, કઈક નવા જૂની કરશું. મોજ કરશું. અત્યારે નવરા બેઠા સાવ. અત્યારે કોઈ માણસ બજારમાં દેખાતું નથી તડકાના અત્યારે હજી હિસાબે. કેટલા વાગ્યા? હજી તો 11:15 જેવું થયું છે, 12:30 પોણા જેવું. 12 જ થયા, 12:27 થઈ, 12:30 જ થયા, તોય માહોલ શાંત થઈ ગયો. તો હવે આપણે 1-1.5-2 વાગ્યા તો આસપાસ તો કોઈ હોય જ નહીં, માણસ જ જોવા ન મળે. પૂરું હજડબમ પૂરું બાપુ. એટલે આવું છે મિત્રો બધું. અમે તમારી સાથે આમ મહેનત કરીને દરરોજ ને માટે કન્ટેન્ટ ગોતીએ છીએ. આમાં મગજ અમારો બંધ થઈ જાય ઘણી વખત, મારો બંધ થઈ જાય ઘણી વખત. હું કન્ટેન્ટ કાઢશું કે આવા તડકાનું, આવા કઈક કરીએ અમે તમારા હાટું. આવા ગરમીમાં મગજ બંધ થઈ જાય છે સાવ. તોય તમારી હાટું મહેનત કરીએ યાર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો યાર. હા ભાઈ, આપણે આપણા ગામમાં શું થયું હતું તમને ખબર? નહીં ભાઈ. આ તાવતેનો ભાઈ પાછો આવ્યો હતો. લે પાછો આવ્યો હતો આગળ થોડીક વાર પહેલા. આ ઝાડવા બાળવા બધું હલાવવા માંડ્યો હતો. હા મેં કીધું ભાઈ પાછો વયો જાય ને ખોટી હું તું નુકસાન વયો ગયો ને તો વાંધો નહીં. વયો જ જાય ને, આપણે કઈ વયો જાય ને યાર. નકર પછી ખબર ના તને હવે પછી ઓલા રાતે 12 વાગ્યા વિડીયો ચાલુ કરવો પડ્યો, તેની જેમ અચાનક બીજો વિડીયો ચાલુ કરવો પડશે. આ તો એક તો ચાલુ જ છે તો ઓલો બીજો વિડીયો ચાલુ કરવો જોઈએ. આવું કામકાજ થઈ ગયું હમણાં. ભાઈ હા ભાઈ, એક વાત કહું તમને. બોલ. હા હવે વિડીયો એન્ડ થવા આવ્યો ને એટલે જોક્સ કરી નાખો. કહી દે સરસ મજાનું. સરસ મજાનો છે. સાંભળો, એક ડોક્ટરે હે ને દાદાને કીધું હા તમારી કઈ સવારે દવા હોય કે દવા લેવાની, તો શું કામ તમે 5 વાગે લ્યો? તો દાદાએ શું જવાબ આપ્યો તમને ખબર છે? શું આપ્યું? કે દાદાએ જવાબ આપ્યો, દુશ્મન તૈયારીમાં ન હોય ને તૈયારી હુમલો કરાય કે. 100% સાવ સાચી વાત. એટલે કે દુશ્મન નો પતી જાય. તો દાદાએ એમ કીધું ને તો ડોક્ટર થઈ ગયો 2 ભાઈ. ડોક્ટરના ભાનમાં લઈ આવવા બીજા ડોક્ટરને બોલાવવા પડ્યો, એવું થયું હતું. ને આ તડકા ઉપર એક જોક્સ કરી દઉં. કહી દે. તો ભગવાનને એમ થયું છે કે હવે આપણે ગેસને થોડોક વધી હજી ફૂલ કરતા જઈએ ધીરે ધીરે. આપણે ઓલું કેમ ચડતું સાપડો ચડતો હોય ગેસ ફૂલ કરીએ, એમ ભગવાને ધીરે ગેસ ફૂલ કરતા જઈએ. અને તેલ આમ ઉફાળા મારે છે. એટલે ભગવાનનો શું વિચાર છે કઈ ખબર પડતી નથી. ભજીયા બનાવી નાખો. કે ના ભજીયા આપણા ભજીયા બનાવવા લાગે ભગવાનને. હા એટલે જ ને. પ્રદીપભાઈ, આ વિડીયો બહુ લાંબો થઈ ગયો. એવું છે? એન્ડ કરી દેવો કે હજી લાંબો ખેંચવો? ના બસ હવે ઓકે. તો હવે આપણે આ વિડીયોને શું કહેવાય કે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. ને તમારાથી અમારો સમય આવી ગયો છે વિખૂટા પડવાનો. તો કોઈ રોવા બોવા ન બનતા યાર, કારણ કે આ તો હવે દરરોજને માટે થાય જ છે છેલ્લે. પછી ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે તમને પ્રસ્તુત થઈ જાઉં. કાલથી પ્રદીપભાઈને આપણી ચેનલમાંથી હવે આપવાની છે રજા. ઓકે ભાઈ.
કારણ કે હજી કોલેજ નથી ચાલુ થઈ. હું ઓકે બાય. જો તમને મારો આ વિડીયો હોય તો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળીશું કોઈ નવા વિડીયો સાથે. તાલગણ આપો. રજા. તો મળીશું કાલ સવારે કોઈ નવા બ્લોગ સાથે.